एक बार फिर से मैं द ब्लेसिंग चर्च और पास्टर जोसेफ की पूरी टीम का शुक्र करता हूँ. ફરી એકવાર આજ રાત્રિએ બ્લેસિંગ ચર્ચ અને પાસ્ટર જોસફની પૂરી ટીમનો હું આભાર માનું છું. और मैं हर एक परमेश्वर के दास का जो कलीसिया चलाते हैं या जो अपनी कलीसिया की किसी एक्टिविटी में शामिल हैं, मैं यीशु के नाम में आपका स्वागत करता हूँ. અને દરેક પ્રભુના સેવક કે જે મંડળી ચલાવે છે અથવા મંડળીની કોઈ પણ સેવાની અંદર ભાગ ભજવે છે, પ્રત્યેકનો આજ રાત્રિ હું આવકાર કરું છું. आपका आना एक नम्रता का चिन्ह है. તમારું આવવું એ એક નમ્રતાનું ચિહ્ન છે. इससे पहले कि हम आज की मीटिंग में आए, એ પહેલાં કે આપણે આજ રાત્રિની સભામાં આવીએ, मैं आपको बताना चाहता हूँ ये मीटिंग क्यों ऑर्गेनाइज की गई है. હું તમને કહેવા માંગુ છું કે આ સભાનું આયોજન શા માટે કરવામાં આવ્યું છે. मैं आपको बताना चाहता हूँ इस मीटिंग को ऑर्गेनाइज करने के पीछे एक ही विचार है कि परमेश्वर के लोग परमेश्वर को जाने. અને આ સભાનું આયોજન કરવા પાછળનો એક જ માત્ર વિચાર છે અને એ વિચાર એ છે કે પ્રભુના લોકો પ્રભુને ઓળખે. लोग बाइबल जानते हैं, परमेश्वर को नहीं. લોકો બાઇબલ જાણે છે, પ્રભુને નહીં. बाइबल जानने में और परमेश्वर को जानने में जमीन और आसमान का अंतर है. બાઇબલને જાણવું અને પરમેશ્વરને જાણવું અથવા ઓળખવો એમાં આસમાન જમીનનો ફરક છે. बहुत सारे लोगों ने बाइबल को केमिस्ट्री की किताब की तरह पढ़ के रखा है. અને ઘણા બધા લોકોએ બાઇબલને રસાયણ જે વિજ્ઞાન છે એ પુસ્તકની સમાન વાંચીને રાખ્યું છે. उनको पूरी बाइबल याद है पर आज भी उनको गुस्से पे कोई कंट्रोल नहीं है. એમને આખું બાઇબલ ખબર છે પરંતુ આજે પણ એમને ગુસ્સા કે ક્રોધ ઉપર કોઈ કાબુ નથી. गुस्से में गालियां देते हैं, ગુસ્સામાં તેઓ ગાળ પણ બોલે છે, चीजें उठा के फेंकते हैं. વસ્તુઓ ઉપાડીને ફેંકે છે. ये साफ चिन्ह है वो बाइबल जानते हैं, परमेश्वर को नहीं. અને એ બાબત સ્પષ્ટ કરે છે કે તેઓ બાઇબલ જાણે છે પરંતુ પ્રભુને જાણતા નથી. जब एक व्यक्ति बाइबल के ऊपर परमेश्वर को जानता है तब उसकी जिंदगी बदलती है. જ્યારે એક વ્યક્તિ બાઇબલથી વિશેષ એમના પ્રભુને જાણે છે ત્યારે એમનું જીવન બદલાઈ જાય છે. तो इस सभा के पीछे हमारा एक ही इंटेंशन है कि आप परमेश्वर को जानें. અને આ સભા પાછળનો અમારો એક જ ઉદ્દેશ્ય છે અને એ તો એ છે કે તમે પ્રભુને ઓળખો. जरा सोचिए, आप एक बड़े आदमी से मिल रहे हैं તમે એવી વિચાર કરો, કલ્પના કરો કે તમે એક બહુ મોટા વ્યક્તિને મળો છો और आपने उसकी पूरी बायोग्राफी पढ़ के रखी है. અને તમે એમનું આખું જે જીવન ચરિત્ર છે એ તમે વાંચ્યું છે. आप उसको सब बता रहे हो कि उसका जन्म कहाँ हुआ, उसकी सैलरी कितनी है, उसकी पढ़ाई कितनी है, उसकी हॉबी क्या है. અને તમે એમને બધું જ તમે કહી રહ્યા છો કે એમનું નામથી લઈને એમનો જન્મ ક્યારે ને ક્યાં થયો અને એમનો અભ્યાસ કેટલો છે, એમનો પગાર કેટલો છે, એમનો શોખ શું છે, બધું જ તમે કહો છો, જાણો છો. वो कहेगा आपने पूरी इन्फॉर्मेशन सही दी लेकिन मैं आपको जानता नहीं हूँ, आप कौन हो. હા, એ વ્યક્તિ તમને એમ કહેશે કે તમે મને બધી જ જાણકારી જે કહી એ તમે સાચી જાણકારી આપી પરંતુ હું તમને ઓળખતો નથી. क्योंकि आप उसके विषय में जानते हैं, आप उसको नहीं जानते. કેમ કે તમે એમના વિશે જાણો છો પરંતુ તમે એમને જાણતા નથી. परमेश्वर के विषय में जानना और परमेश्वर को जानना दोनों अलग बातें. પ્રભુ વિશે જાણવું અને પ્રભુને જાણવું એ બંને બાબતોની અંદર ફરક છે. जब आप परमेश्वर को जानते हैं तो आपके जीवन में एक डिसिप्लिन होता है. જ્યારે તમે પ્રભુને જાણો છો ત્યારે તમારા જીવનની અંદર એક શિસ્તતા આવે છે. मैं आपको एक उदाहरण देता हूँ. હું તમને એક ઉદાહરણ આપું છું. अगर आप किसी भी व्यक्ति से आज पूछोगे कि अनंत जीवन क्या है तो वो आपको कहेंगे मरने के बाद सदा का जीवन. અને જો તમે કોઈ પણ વ્યક્તિને આજે પૂછશો તો તે એવું જ કહેશે અને તમે પૂછો કે અનંત જીવન શું છે તો એ જ કહેશે કે મરવા પછીનું જે જીવન છે એ સદાકાળનું એ અનંત જીવન છે. पर मैं आपको बताना चाहता हूँ मरने के बाद जो लोग नरक जाएंगे वो भी वहाँ पर सदा के लिए जिएंगे, तो क्या उनको भी अनंत जीवन मिल गया. હા, પરંતુ હું તમને કહીશ કે મરણ પામ્યા બાદ જે લોકો નરકમાં જવાના છે અને ત્યાં પણ તેઓને એ જીવન જે પીડાનું જીવન છે એ તેમને મળવાનું છે તો શું તેને આપણે અનંત જીવન કહીશું. बाइबल कहती है लोग नरक में जाएंगे वहां पर भी हमेशा के लिए जिएंगे. અને બાઇબલ તો એવું કહે છે જે લોકો નરકમાં જશે એ લોકો પણ સદાના માટે ત્યાં જીવશે. अगर आप प्रभु के वचन को ध्यान से पढ़ें, જો તમે પ્રભુના વચનોને ધ્યાનથી અભ્યાસ કરો છો તો यीशु की डिक्शनरी में अनंत जीवन कुछ और ही है. પ્રભુ ઈસુનો જે શબ્દકોશ છે, ડિક્શનરી છે એમાં અનંત જીવનની કંઈક अलग જ વ્યાખ્યા છે. यूहन्ना 17:3 में लिखा गया है अनंत जीवन यह है कि हम परमेश्वर को जानें.
યોહાનની લખેલી સુવાર્તા 17મો અધ્યાય અને તેની 3જી કલમની અંદર બાઇબલની અંદર એ પ્રમાણે લખવામાં આવ્યું છે અનંત જીવન એ છે કે આપણે પિતાને ઓળખીએ. जब आप परमेश्वर को जानते हैं तो आप सामर्थी बनते हैं. જ્યારે તમે પ્રભુને જાણો છો ઓળખો છો ત્યારે તમે સામર્થ્ય બનો છો. 11:32 दानियल में लिखा है, जो अपने परमेश्वर को जानते हैं वे बड़े सामर्थी होंगे. દાનિયેલ 11:32 ની અંદર લખવામાં આવ્યું છે કે જેઓ પોતાના પ્રભુને જાણે છે તેઓ ઘણા સામર્થ્ય છે. तो इस मीटिंग को ऑर्गेनाइज करने के पीछे एक ही कारण है कि आप प्रभु को जानें. તો આ સભાનું આયોજન કરવા પાછળનો એક જ ઉદ્દેશ્ય છે કે તમે તમારા પ્રભુને જાણો. राइट? બરાબર? कम ऑन, यस नो नो यस. હા નો હા ના. सब इधर ही हैं. બધા અહીંયા જ છો ને? पूछो बाजू वाले से, इधर ही हो? બાજુવાળાને પૂછો, તમારી બાજુમાં બેઠેલાને, તમે અહીં જ છો ને? પૂછો. बोलो पूछो, इधर ही हो ना भाई? ભાઈ અહીં જ છો ને? પૂછો. कितनी बहनें घर पे भिंडी बना रही हैं? કેટલા બહેનો ઘરે ભીંડાનું શાક બનાવી રહ્યા છે? आप यहाँ पर हैं लेकिन किचन में हैं. તમે અહીંયા છો પરંતુ તમે કિચનમાં પહોંચી ગયા हो એવું તો નથી ને? जल्दी 10 बजे तो घर जाऊं, હા, જલ્દી 10 વાગે તો ઘરે જાઉં, खाना बनाऊं. જમવાનું બનાવું. बना लेना, लेकिन अब यहाँ ध्यान दो. હા, બનાવજો જઈને, પરંતુ અત્યારે તમારું ધ્યાન અહીંયા હોવું જોઈએ. कई सारे जो लोग होते हैं ना, जब मीटिंग से निकलते हैं तो घर जाके बोलते हैं आज का वचन बहुत अच्छा था. અને ઘણા બધા લોકો એવા હોય છે જ્યારે તેઓ સભામાંથી ઘરે જાય છે તો તેવું કહે છે કે આજનું વચન બહુ સરસ સારું હતું. फिर उनका परिवार पूछता है, अच्छा क्या सुना? હા, ત્યારે એમનું પરિવાર એમને પૂછે છે કે હા સારું, તો શું સાંભળ્યું? फिर ऐसे करते हैं. હા, પછી આ મોઢામાં આંગળી મૂકે, યાદ કરવા દો. હા, वचन बहुत अच्छा था. વચન તો બહુ સારું હતું. वो तो मेरे को पता है, लेकिन क्या था? એ તો મને ખબર છે, પરંતુ શું હતું વચન? शैतान रास्ते पे ही लेके चला गया. રસ્તામાં જ એ શેતાન ચોરી ગયો વચન. પણ कभी आपने देखा है कि बच्चों को रोटी कैसे खिलाई जाती है? તમે ક્યારેક જોયું છે બાળકોને રોટલી કેવી રીતે ખવડાવવામાં આવે છે? मेरी बहन का एक छोटा सा लड़का है. મારી બહેનનો એક નાનકડો દીકરો છે. वो कभी कभी रहने के लिए आता है. ક્યારેક ક્યારેક તે રહેવા માટે આવે છે. तो मेरी बहन बोलती है इसको खाना खिलाना. ત્યારે મારી બહેન કહે છે કે એમને જમવાનું જમાડજો. और बहुत नॉटी, इट्स वेरी नटखट लाइक का लड़का. અને એ બહુ ધમાલિયો છોકરો છે. कुछ भी बना के खिलाओ तो नौटंकी. કંઈક પણ તમે એમને જમવાનું બનાવીને ખવડાવો નહીં જ ખાય. तो हम लोगों ने एक ट्रिक यूज की. તો અમે એક યુક્તિ રચી. हम लोग उसको गोदी में उठाते और बालकनी में लेके जाते थे. અમે એમને ગોદમાં ઉપાડીને બાલ્કનીમાં એમને લઈ જતા. मैं उसको बोलता रहा, वो देख तारे. અને હું એમને કહેતો જો પેલા તારા हाँ, डालो मुंह में. નાખવા આમ કર. फिर मैं उसको बोलता रहा, वो देख डॉगी. પછી હું કહેતો પેલું જો ગધેડું, हाँ, डालो मुंह में. હા નાખો મોઢામાં. अरे वो देख जलेबी बिक रही है. અને જો પેલી જલેબી વેચાય છે, हाँ, डालो मुंह में. હા, અને પાછું મોઢામાં મૂકો. माइंड चेंज कर के उसको खाना खिलाना पड़ता है. એમનું મન બદલીને એમને ખવડાવવું પડતું હતું. बहुत सारे लोग जो प्रभु का वचन सुन के यहाँ से जाते हैं, ઘણા બધા લોકો જેઓ પ્રભુનું વચન સાંભળીને અહીંયાથી જાય છે, शैतान उनको देखता है, वो देख कार. અને ત્યારે શેતાન એમને કહે જો वचन लेके चला गया. હા, અને વચન લઈને જતો રહે. वो देख उसने कितना सोना पहना है, वचन लेके चुरा के लगे गया. અને જો પેલા એ કેટલું બધું સોનું પહેર્યું, અને પછી વચન લઈને જતો રહે. वो देख उसके पास कितनी बड़ी गाड़ी है, निकाल के चला गया. જો એમની પાસે કેટલી મોટી ગાડી છે, વચન લઈને जतो રહ્યો. घर पहुंचते पहुंचते खाली हो जाते. ઘરે પહોંચતા ખાલી થઈ જાય और છે. फिर घर पे सोचते. પછી વિચારે છે ઘરે. इसीलिए बाइबल कहती है अपने मन की रक्षा कर. એટલા માટે બાઇબલ એવું કહે છે તમારા મનોની સંભાળ રાખો. पौलुस मरने से पहले तीमुथियुस को कहता है, मैंने अपने विश्वास की रखवाली की है. અને એટલા માટે જ પાઉલ પ્રેરિત મરે તે પહેલા એ તિમોથીને એવું કહે છે કે મેં મારા વિશ્વાસને સંભાળ્યો છે. परमेश्वर का काम है आप में बोना, आपका काम है उस पे पानी देना. હા, પ્રભુનું કામ છે તમારામાં વાવણી કરવાનું, અને ત્યાર પછી તમારું કામ છે એમના ઉપર પાણી છાંટવાનું. इसलिए मैं लिखने पर बहुत विश्वास करता हूँ. અને એટલા માટે હું લખવા પર ઘણો વિશ્વાસ કરું છું. मैं जब भी प्रभु से कुछ सीखता हूँ मैं उसको लिख देता हूँ. જ્યારે હું કંઈ પણ પ્રભુ પાસેથી શીખું છું એમને હું લખી લઉં છું. क्योंकि मैं जानता हूँ मेरे अंदर हजारों ख्याल आएंगे और जो मैंने पहले सीखा है उस चीज को दबा देंगे. અને મને ખબર છે કેમ કે મારા મનની અંદર હજારો વિચારો આવશે, અને જે પહેલા હું શીખ્યો છું એને એ બાબતો દબાવી દેશે. ओके, બરાબર? सब यही है. બધા જ અહીં છો ને? जो सोए हैं कहेंगे जय मसीह की. જેઓ ઊંઘેલા છે એ લોકો બોલે જય મસીહ કી.
थैंक બધા यू सब જાગ્યા जाग रहे છે. हैं थैंक यू लॉर्ड आई एम सो પ્રભુના हैप्पी આભાર. मैं बहुत खुश हूँ હું બહુ જ ખુશ છું કે બધા જાગૃત છે. एक बार मैं कहाँ प्रचार कर रहा था तो आधे लोग सोए थे એક વખત હું ક્યાંક તો બી પ્રચાર કર્યો હતો, અડધા લોકો ઊંઘ્યા હતા. मैंने प्रभु से कहा यार मैं इतना बोरिंग प्रचारक तो नहीं हूँ कि ये सोए हुए हैं અને પ્રભુને મેં કહ્યું કે પ્રભુ એટલો કંટાળાજનક પ્રચારક પણ હું નથી કે આ બધા લોકો ઊંઘેલા છે. तब प्रभु ने मुझे कहा आजकल के मसीहों को आराम मिलता ही खाली कलीसिया में है અને ત્યારે પ્રભુએ મને કહ્યું કે આજકાલ તો ખ્રિસ્તી લોકોને આરામ માત્ર મંડળીમાં જ મળે છે. सारा हफ्ता काम करेंगे चर्च के टाइम पे सोए रहेंगे અને આખું અઠવાડિયું કામ કરશે અને ચર્ચના સમયમાં તેઓ ઊંઘશે. हाँ मैंने सुबह में आज ये शेयर किया था આજે સવારે પણ આ બાબત મેં કહી હતી. एक लड़का सोया हुआ था એક છોકરો ઊંઘેલો હતો, लाइक दिस ऐसे इतनी गहरी नींद में सोया हुआ था એટલી બધી ગહેરી ઊંઘની અંદર હતો કે એમના નસકોરા પણ બોલાતા હતા. तो बाजू वाला उसको कह रहा था पास्टर देख रहा है उठ બાજુવાળો એમને કહેતો હતો કે પાસ્ટર જોઈ રહ્યા છે, ઉઠ. अरे देखने दे सोने दे यार હા, એમને જોવા દો, ઊંઘવા દો મને. फिर बाद में उसने इसको जोर से कोनी मारी और उठ के खड़ा हो गया અને જ્યારે એમને બાજુવાળાએ જોરથી એમને કોણી મારી ત્યારે ઉઠીને ઊભો થયો. उस टाइम पे पास्टर ने ये अनाउंसमेंट की थी जो कलीसिया को 1 लाख देना चाहता है वो खड़ा हो जाए એ સમયે તો પાસ્ટરે એવી જાહેરાત કરી હતી કે જે વ્યક્તિ 1 લાખ રૂપિયાનું દાન આપવા માંગે છે એ વ્યક્તિ ઊભો થઈ જાય. और ये नींद से खड़ा हो गया અને આ તો ઊંઘમાંથી જાગીને ઊભો થઈ ગયો હતો. पास्टर ने कहा कोई और भी है इसकी तरह 1 लाख देना चाहता है અને પાસ્ટરે કહ્યું કે આ જેમ ઊભો થયો છે એના જેવું બીજું કોઈ બી છે બીજું કે જે 1 લાખ આપવા માંગે છે. बेहोश हो गया ત્યારે તો બેભાન થઈ ગયો. उसके नीचे लिखा था कलीसिया में मत सोइए ત્યાં નીચે લખ્યું હતું એટલા માટે કે મંડળીમાં ઊંઘશો નહીં. हाँ ठीक है अगर मैंने आपको देखा कि आप सो रहे हैं तो मैं नीचे उतर के आपको गुड मॉर्निंग बोल दूंगा અને જો અહીંયાથી કોઈક મને દેખાય કે ઊંઘો છો તો પછી નીચે આવીને હું ગુડ મોર્નિંગ કહીશ તેમને. चलिए मैं विश्वास करता हूं कि आज की शाम प्रभु ने मेरे हृदय में आपके लिए कुछ डाला है હું વિશ્વાસ કરું છું કે આજ રાત્રિએ પ્રભુએ મારા હૃદયની અંદર તમારા માટે કંઈક મૂક્યું છે. और मैं संपूर्ण विश्वास करता हूं कि ये प्रभु की तरफ से है। અને હું પૂરેપૂરો વિશ્વાસ કરું છું કે આ પ્રભુ તરફથી છે. लेकिन मैं वो 10 मिनट के बाद शेयर करूंगा પરંતુ એ 10 મિનિટ બાદ હું તમને કહીશ. और उससे पहले मैं आपसे कुछ बात करना चाहता हूं પરંતુ એ પહેલા હું તમારી સાથે કંઈક વાત કરવા માંગુ છું. और इट्स वेरी सीरियस અને એ ઘણું ગંભીર છે. और मैं चाहता हूं कि अब आप बहुत ध्यान दो અને હું ચાહું છું કે અત્યારે તમે ઘણા ધ્યાનથી એ બાબતને સાંભળો. यहाँ पर जितने भी लोग बैठे हैं मैं आपसे एक सवाल पूछना चाहता हूँ અહીંયા જેટલા પણ લોકો બેઠા છે આપને હું એક પ્રશ્ન પૂછવા માંગુ છું. 5 मिनट के लिए अपना पावर अपनी पोजीशन साइड में रखे एक साधारण इंसान की तरह इस सवाल को समझे 5 મિનિટને માટે તમારી બધી જ શક્તિ, સામર્થ કે પછી તમારું પદ બાજુ પર મૂકીને એક સામાન્ય વ્યક્તિની સમાન તમે વિચારો. दैट इज माय हम्बल रिक्वेस्ट कि 5 मिनट के लिए सिर्फ सब बातों को साइड करके एक नॉर्मल व्यक्ति की तरह सुनिए અને એટલા માટે હું તમને નમ્ર વિનંતી કરું છું કે તમે પોતાની જાતને દીન અને નમ્ર કરીને 5 મિનિટના માટે આ બાબતને વિચારો. और मेरा सवाल है મારો પ્રશ્ન એ છે, क्या आप इसलिए खुश हैं क्योंकि सब कुछ ठीक है શું તમે એટલા માટે ખુશ છો કે બધું જ બરાબર છે? आप इसलिए आनंदित हैं क्योंकि अब आपकी लाइफ में कोई प्रॉब्लम नहीं है તમે શું એટલા માટે આનંદિત છો કે તમારા જીવનમાં કોઈ સમસ્યા નથી? मैं आपको बताना चाहता हूं अगर आप इसलिए खुश हैं क्योंकि अब आपके जीवन में कोई समस्या नहीं है तो आप एक हारा हुआ जीवन जी रहे हैं અને હું તમને આજ રાત્રિએ કહેવા માંગુ છું કે જો તમારા જીવનમાં કોઈ પણ સમસ્યા નથી અને એના કારણે જો તમે ખુશ છો તો તમે એક હારેલું જીવન જીવી રહ્યા છો. अगर आपकी लाइफ में सब कुछ खुश है सब कुछ ठीक है इसलिए आप खुश हो तो मैं कहना चाहता हूं इट्स अ डिफीटेड लाइफ અને જો તમારા જીવનની અંદર બધું જ બરાબર છે અને એટલા માટે તમે જો ખુશ છો તો હું તમને કહીશ કે એ તમારું હારેલું જીવન છે. ऐसा जीवन तो अविश्वासी भी जीते हैं એવું જીવન તો અવિશ્વાસી પણ જીવે છે. आप किसी को भी देखो खुश है उससे पूछो वो कहता है सब ठीक है कौन सी बड़ी बात है અને જો કોઈને તમે ખુશ જોશો તો એમને પૂછશો બધું જ બરાબર છે તો એ ખુશ છે એમાં કઈ મોટી બાબત છે? एक जीता हुआ व्यक्ति वो है जो कहता है कुछ भी ठीक नहीं है फिर भी
मैं प्रभु में आनंदित हूँ। એક જીત પામેલો વ્યક્તિ એવું કહે છે કે કંઈક પણ બરાબર નથી, પરંતુ તેમ છતાં હું પ્રભુમાં આનંદિત છું. इसलिए याकूब कहता है जब तुम नाना प्रकार की परीक्षाओं में पड़ो तो उसको बड़े आनंद की बात समझो। અને એટલા માટે યાકૂબ તેના પત્રની અંદર એમ કહે છે કે જ્યારે તમને તરહે તરહેના પરીક્ષણો કે કસોટીઓ થાય છે ત્યારે તમે તેમાં આનંદ કરો. मैं हर रविवार मुंबई में अपनी कलीसिया को चैलेंज करता हूं इस बात को लेकर कि परीक्षाओं में आनंद एक मसीह जीवन है। અને એટલા માટે મુંબઈની અંદર અમારી મંડળીના દરેક લોકોને હું દર રવિવારે એ પ્રકારે પડકાર ફેંકું છું કે જે પરીક્ષણો છે, કસોટીઓ છે અથવા સંકટો છે એમાં આનંદ કરવો એ મસીહ ખ્રિસ્તી જીવન છે. याद रखना, बहुत बार परमेश्वर समस्याएं दूर नहीं करता है पर समस्याओं में आनंद रहना सिखाता है। ઘણી વખત યાદ રાખો કે પ્રભુ આપણા જીવનોમાંથી સમસ્યાઓને દૂર કરતો નથી, પરંતુ એ સમસ્યાઓમાં આનંદિત રહેવાનું તે શીખવાડે છે. यीशु ने तूफान शांत किया, ये बड़ी बात नहीं है। यीशु तूफानों में सो रहा था, ये बड़ी बात है। ઈસુએ એ તોફાન અથવા વાવાઝોડાને શાંત કર્યું એ મોટી બાબત નથી, પરંતુ એ વાવાઝોડામાં મધ્યે તે ઊંઘી રહ્યો હતો એ મહત્વની વાત છે. तूफान को शांत करना यीशु के लिए बहुत आसान था, लेकिन डिफिकल्ट था तूफानों में अपने स्वर्गीय पिता पर विश्वास करके सोना। અને એ ઈસુના માટે તો બહુ આસાન હતું કે એ તોફાનને તે શાંત કરે, પરંતુ એ તોફાનની મધ્યમાં પણ તે તેમના પિતા ઉપર વિશ્વાસ કરે એ વધારે મહત્વનું હતું. हबक्कुक कहता है दाखलता में दाख लगे या न लगे, चाहे जलपाई जो है वो जंगली पाई जाए, तो भी मैं परमेश्वर के कारण आनंदित रहूंगा। અને અહીંયા હબ્બાકુક પ્રબોધક પોતે એવું કહે છે, જો કે દ્રાક્ષા વેલાઓને દ્રાક્ષા લાગે યા ન લાગે, ખેતીવાડીમાં ફળ આવે યા ન આવે, છતાં પણ હું મારા પ્રભુ यहोवाમાં આનંદિત થઈશ. बाइबल बताती है मूसा इजराइलियों को लेकर लाल समुद्र के सामने खड़ा था। બાઇબલ આપણને કહે છે કે મૂસા ઇઝરાયેલીઓને લાલ સમુદ્રની આગળ લઈને ઊભો હતો पीछे फिरौन मारने आ रहा था, અને પાછળથી ફારૂન રાજા તેઓને મારવાને માટે આવી રહ્યો હતો. पीछे फिरौन और आगे समंदर। પાછળથી ફારૂન રાજા આવી રહ્યો છે, તેમની આગળ સમુદ્ર છે. इजराइल के लोग मूसा को कहते हैं क्या और कोई जगह नहीं थी मारने के लिए जो तू हमें यहाँ ले आया? અને એવા સમયે મૂસાને ઇઝરાયેલી લોકો એવું કહેવા લાગ્યા કે શું બીજી કોઈ જગ્યા નહોતી કે તું અમને અહીં મારી નાખવા માટે લાવ્યો? और मूसा प्रभु को कहने लगा, प्रभु ये लोग देख क्या कर रहे हैं? અને ત્યારે મૂસા પ્રભુને કહેવા लाग्यो કે પ્રભુ જો કે આ લોકો શું કહી રહ્યા છે. पूरी बाइबल में एक यही जगह है जहां पर प्रभु ने मूसा को कहा, मुझे क्यों पुकार रहा है, आगे बढ़। અને એ માત્ર એક જ એવી જગ્યા છે જ્યાં પ્રભુએ મૂસાને કહ્યું કે તું મને શા માટે હાક મારે છે, તું આગળ વધ. उसने लाठी ली, એમણે લાકડી લીધી पानी में मारी, અને પાણી પર મારી, लाल समुद्र दो भाग हो गया। લાલ સમુદ્રના બે ભાગ થઈ ગયા. याद रखिए, ये तो मूसा था जिसने लाल समुद्र दो भाग किया। यीशु होता तो पानी पे ही चला देता। અને આ તો યાદ રાખો કે મૂસા છે એટલે એમણે પાણીના બે ભાગ કર્યા. ઈસુ હોત તો એ બધાને પાણી પર એમણે ચલાવ્યા હોત. यीशु कहता पानी को दो भाग करने की जरूरत नहीं है, चलो सब मैं देखता हूँ क्या करते हैं लोग। હા, ઈસુ એ એવું કહ્યું હોત કે પાણીના બે ભાગ કરવાની જરૂર નથી, ચાલો એ પાણીની ઉપર આપણે ચાલીએ, જોઈએ શું થાય છે. और जैसे इजरायली उस पार पहुंचे, અને જેવા ઇઝરાયેલી લોકો પેલે પાર પહોંચ્યા, क्या आप जानते हो जैसे वो उस पार पहुंचे उन्होंने पहला काम क्या किया? અને તમને ખબર છે જેવા તેઓ પેલે પાર પહોંચ્યા તેઓએ પહેલું કામ શું કર્યું? जैसे वो उस पार पहुंचे, लिखा है उन्होंने डफ, डबली और कुछ इंस्ट्रूमेंट्स निकाले और वो डांस करना और गीत गाना उन्होंने शुरू किया। અને બાઇબલ એવું કહે છે કે જ્યારે તેઓ પેલે પાર પહોંચ્યા તેઓએ વીણા, સિતાર, એ ખંજરી, ઢોલક લઈને જે વાજિંત્રના સાધનો હતા એ લઈને તેઓ ગીત ગાવા લાગ્યા, નૃત્ય કરવા લાગ્યા. बहुत सारे मसीहों का जीवन भी ऐसा ही है। ઘણા બધા ખ્રિસ્તી લોકોના જીવનો પણ આવા જ છે. जब तक लाल समुद्र दो भाग नहीं होगा ना, उसके बाद ही आराधना करते। અને જ્યાં સુધી એ લાલ સમુદ્રના બે ભાગ નહીં થાય ને ત્યાં સુધી કંઈ જ નહીં, એ બે ભાગ થાય પછી જ આરાધના કરે છે. सच्चा मसीह समुद्र के उस पार नहीं, समुद्र के इस पार प्रभु की आराधना करेगा। સાચા ખ્રિસ્તી લોકો એ સમુદ્રની પેલે પાર નહીં, સમુદ્રની આ પાર જ તેઓ આરાધના કરશે. समुद्र दो भाग हुआ, उस पार पहुंचे, उसके बाद प्रभु की आराधना करना कौन सी बड़ी बात है? અને સમુદ્રના બે ભાગ થવા અને પછી એમની પેલે પાર પહોંચવું અને ત્યાં જઈને આરાધના કરવી એ કઈ મોટી બાબત છે. सच्चा वो व्यक्ति तो वो होता कि वो देखता कि रास्ता नहीं है, फिर भी प्रभु खड़े होकर कहता, मैं विश्वास करता हूं तू रास्ता है।
અને જે સાચો વિશ્વાસી અથવા ખ્રિસ્તી તો એ ગણાય કે જ્યારે એમને સામે રસ્તો નહીં દેખાતો હોય અને ત્યાં જ્યારે તે ઊભો હોય તેમ છતાં પણ તે પ્રભુ તરફ જોઈને એવું કહેતો હોય કે પ્રભુ તમારો આભાર કેમ કે તું મારો રસ્તો છે. 90% लोग आज डिस्टर्ब हैं. 90% લોકો આજે ડિસ્ટર્બ થયેલા છે, સંકટમાં છે. हंसते हैं पर अंदर से टूटे हुए हैं. હસે છે તો ખરા મોઢે પરંતુ તેઓ અંદરથી તૂટેલા છે. मेरी शादी नहीं हो रही, મારા લગ્ન થઈ રહ્યા मुझे નથી, नौकरी नहीं मिल મને रही, નોકરી મળતી નથી, मेरे परिवार में कोई विश्वास नहीं करता, મારા પરિવારમાં કોઈ વિશ્વાસ કરતું નથી, मेरी बुलाहट क्या है मुझे नहीं पता, મારું તેડું શું છે મને ખબર નથી, कर्जा लिया था उतार नहीं पा रहा हूँ. અને એ ઉધાર લીધો તો હવે હું ચૂકવી શકી રહ્યો નથી. अरे यही तो समय है उस पे ईमान रखने का. અને આજ તો આ સમય છે કે હવે આપણે એ પ્રભુ પર વિશ્વાસ કરીએ. बाइबल कहती है अगर तू विपत्ति के समय अपना विश्वास छोड़ दे तो तुझ में कम शक्ति है. અને બાઇબલ એવું કહે છે જો તારા સંકટના સમયે તારો વિશ્વાસ જો કમજોર પડી જાય અથવા વિશ્વાસને તું છોડી દે તો તારામાં થોડી જ શક્તિ છે. बहुत सारे लोग एक पेशेंट की तरह होते हैं, मरीज. અને ઘણા બધા લોકો એક દર્દીની સમાન હોય છે. सोचो एक पेशेंट कमजोर फील कर रहा है और डॉक्टर को बोलता है डॉक्टर साहब मैं बहुत कमजोर फील कर रहा हूँ, जरा सैलिन वगैरह लगा दीजिए. અને એક માનો કે એક દર્દી ડોક્ટરને એવું કહે છે કે મને બહુ વધારે પડતી કમજોરી લાગે છે, તમે એક મને ઇન્જેક્શન આપો. डॉक्टर उनको लगा देता है. ડોક્ટર એમને ઇન્જેક્શન આપે છે. 2 दिन असर चलता है, 2 દિવસ સુધી એમની અસર રહે છે, लेकिन तीसरे दिन असर उतरने के बाद वहां पर कमजोर पड़ जाता है वो व्यक्ति. પરંતુ ત્રીજા દિવસ બાદ એ એમની જે અસર છે ઓછી થઈ જાય છે અને પાછો તે કમજોર બની જાય છે. बहुत लोग रविवार को कलीसिया में जाते हैं, ઘણા બધા લોકો રવિવારના દિવસે મંડળીમાં જાય છે पास्टर वचन का सैलिन लगाता है, અને પાસ્ટર વચનથી એમને ઇન્જેક્શન આપે છે सोमवार मंगलवार तक सैलिन चलता है, અને પછી એ સોમવાર મંગળવાર સુધી એ ઇન્જેક્શનની શક્તિ ચાલે છે. उसके बाद प्रे फॉर मी, પછી પાછા મારા માટે પ્રાર્થના કરો, मेरे लिए प्रार्थना करो, મારા માટે પ્રાર્થના કરો, मेरे घर पे आओ, મારા ઘરે આવજો, जल्दी आओ नहीं तो मैं नहीं आऊंगा, જલ્દી આવજો નહીં તો હું નહીં આવું, नहीं तो मैं चर्च चेंज कर दूंगा. નહીં તો હું મંડળી બદલી નાખીશ. ये हालत है. આ પરિસ્થિતિ છે. बहुत सारे मसीहों के जीवन को देख के ऐसा लगता है कि वो अनाथ हैं. ઘણા બધા ખ્રિસ્તી લોકોના જીવનોને જોઈને એવું લાગે છે કે તેઓ અનાથ છે. बाइबल उन्हें अनाथ नहीं कहती जिनको माँ बाप नहीं है, बाइबल उन्हें अनाथ कहती है जो परमेश्वर को नहीं जानते. અને બાઇબલ એવા વ્યક્તિઓને અનાથ કહેતી નથી કે જેમના મા બાપ નથી, પરંતુ બાઇબલ એવા વ્યક્તિઓને અનાથ કહે છે કે જેઓ પ્રભુને જાણતા નથી. यीशु ने कहा मैं तुम्हें अनाथ नहीं छोड़ूंगा, मैं जाऊंगा और तुम्हें पवित्र आत्मा दूंगा. ઈસુએ એવું કહ્યું કે હું તમને અનાથ નહીં મૂકીશ, હું જઈશ અને તમારા માટે હું બીજો સંબોધક પવિત્ર जब આત્માને पवित्र મોકલી आत्मा આપીશ. एक आदमी को भरता है तो सबसे पहली चीज उससे इस बात का 24 दिन 31 दिन इस बात का अभाव होता है कि वो अकेला नहीं है, उसका स्वर्गीय पिता उसके साथ है. અને જ્યારે એક વ્યક્તિ પવિત્ર આત્માથી ભરપૂર થાય છે ત્યારે મહિનાના 31 દિવસ એમને એ અનુભવ થાય છે કે તે એકલો નથી, તે એકલી નથી, પરંતુ એમનો સ્વર્ગીય પિતા તેમની સાથે છે. मैं 14 साल से मसीह में हूँ. 14 વર્ષથી હું પ્રભુમાં છું. मैंने कभी अपने आप को अकेला महसूस नहीं किया. મેં મારા જીવનની અંદર ક્યારેય પણ હું એકલો હોઉં એવો અનુભવ કર્યો નથી. लोग मुझे इज्जत दें न दें, पूछे न पूछे, मुझे इससे कोई फर्क नहीं पड़ता. લોકો મને માન આપે યા ન આપે, મને પૂછે ના પૂછે, મને એનાથી કશો ફરક પડતો નથી. लोगों का ओपिनियन आपके लिए कभी भी बदल जाएगा. લોકોનો જે પ્રતિભાવ છે, મત છે તમારા વિશે, એ ક્યારેય પણ બદલાઈ શકે છે. कभी आपको स्वर्गदूत कहेंगे, कभी आपको भूत कहेंगे. लोग ક્યારેક તેઓ તમને સ્વર્ગદૂત કહેશે, ક્યારેક તેઓ તમને ભૂત કહેશે. हुआ है आपके साथ? એવું થયું છે શું તમારી मेरे સાથે? साथ पता नहीं कितनी बार हुआ है. મારી સાથે તો ઘણી વખત આવું થયું છે. सूरज भाई बहुत अच्छा है. સુરજભાઈ બહુ સારા છે. सूरज भाई के जैसा तो कोई है ही नहीं अभी. સુરજભાઈ જેવા તો બીજા કોઈ છે જ નહીં હવે. कुछ महीने के बाद जब इनको ज्यादा इज्जत नहीं मिलती है मुझ में से तो मेरी ही बुराई करना चालू कर देते हैं. પરંતુ થોડા મહિનાઓ બાદ મારાથી એમને કંઈ ઇજ્જત કે માન નહીં મળે તો પછી મારું જ ખોટું બોલવાની તેઓ ચાલુ કરે છે. हमें मैच्योर बनने की नीड है. આપણને તો પુખ્ત બનવાની જરૂરિયાત છે. हमें इससे कोई फर्क नहीं पड़ता कि आप क्या सोचते हो, हमें सिर्फ एक ही बात का फर्क पड़ता है कि परमेश्वर हमारे लिए क्या सोचता है. હા, તમે અમારા વિશે શું વિચારો છો એમનાથી અમને કશો ફરક પડતો નથી. અમને એ બાબતથી જ માત્ર ફરક પડે છે કે અમારો પ્રભુ અમારા વિશે શું વિચારે છે. सोचो अगर आप 2019 साल पहले इजराइल में रहते વિચાર કરો કે તમે 2019 વર્ષ પહેલા જો તમે ઇઝરાયલમાં હોત और आपको कोई वहां पर कहता पेटू,
ज्यादा खाने वाला। અને કોઈક જો તમને એમ કહે કે વધારે ખાનાર ખાવધર, देखे हैं आपने ऐसा बहुत खाना खाने वाले लोग? આવું વધારે પડતું ખાવાનું ખાનાર ખાવધર शादी તમે में જોયા છે? शादी में जाते ही खाली खाने के लिए। લગ્નમાં માત્ર ખાવા માટે જ તેઓ જાય છે। एक दिन मेरे एक मित्र थे, એક દિવસ મારા મિત્ર હતા, वो भी एक पास्टर थे। એ પણ એક પાસ્ટર હતા। मैं उनके घर पे गया, હું એમના ઘરે ગયો। मैंने उनको कहा चलो एक जगह पे चलना है, दुष्ट आत्मा निकालनी है। મેં એમને કહ્યું કે ચાલો એક જગ્યાએ જવાનું છે આપણે દુષ્ટ આત્મા કાઢવા માટે। वो खाना खा रहे थे, તે તો જમવાનું જમી રહ્યો હતો। ऐसे चावल का पहाड़ बना हुआ था। જેમ કે એ એમના ઉપર ડીશની અંદર જે ભાતનું જાણે કે પહાડ બનેલો હોય એવી રીતે। खाते जा रहे थे और मैं वेट कर रहा था। અને એ તો જમતો જ હતો, હું રાહ જોઈ રહ્યો હતો। वो खत्म हो रहा था, उसकी वाइफ दूसरा डालती जा रही थी। અને એ તો પૂરું થતું હતું ડીશમાં અને એમના પત્ની બીજું નાખ્યા જ કરતા હતા હજુ। मैंने बोला पास्टर दुष्ट आत्मा निकालनी है, चलो। મેં એમને કહ્યું પાસ્ટર ચાલો આપણે દુષ્ટ આત્મા કાઢવા જવાનું છે। मैं दिन में एक ही बार खाता हूँ यार, खाने दे मुझे। એમણે કહ્યું કે હું દિવસમાં એક જ વખત ખાઉં છું, મને જમી લેવા દો। ऐसा भारी पेट लेकर वो मेरे साथ चले। પછી એવો ભારે પેટ લઈને તે મારી સાથે ચાલ્યો। वो पेशेंट सामने आया, પછી એ વ્યક્તિ જે દર્દી છે અમારી સામે આવ્યો। ऐसे से कर रहा था। પછી આવી રીતે હાલી રહ્યો હતો। मैंने बोला आओ पास्टर दुष्ट आत्मा निकाले। આવો પાસ્ટર આપણે દુષ્ટ આત્મા કાઢીએ। मैंने उसको बोला यीशु के नाम से निकल। મેં એમને કહ્યું ઈસુના નામથી નિકળ। पास्टर यीशु के नाम में निकल। पास्टर ऐसे बोलते हैं यीशु के नाम में निकल। पास्टर आप જે બીજા છે એ કહે છે ઈસુના નામમાં નિકળ। मैंने बोला पास्टर उसको क्या विनती कर रहे हो क्या, निकल। चिल्लाओ उस पे यार। મેં એમને કહ્યું પાસ્ટર શું તું એને વિનંતી કરે છે ઈસુના નામમાં आपको નિકળ? पता है ना आजकल बहुत सारे लोग दुष्ट आत्मा से इंटरव्यू लेते हैं। અને આજકાલ તો ઘણા બધા લોકો દુષ્ટ આત્માનો જાણે કે ઇન્ટરવ્યુ લેતા હોય છે। किधर से आई है, ક્યાંથી આવ્યું છે, निकल। નિકળ। कहाँ से आई है, ક્યાંથી આવ્યું છે? अरे वो क्या नौकरी मांगने आई है क्या आपसे? શું નોકરી લેવા માટે આવી છે? मैंने बोला बोलो पास्टर निकल, और पास्टर ने जैसे बोला निकल। અને મેં એમને કહ્યું પાસ્ટર બોલો કે નિકળ એમ કહો, અને તેમણે आप કહ્યું નિકળ। बिलीव कीजिए दुष्ट आत्मा तो नहीं निकली, पास्टर के मुंह से चावल निकल आए। बेड़ा गर्क। प्लीज ट्रांसलेट। જેવું પાસ્ટરે બોલ્યું કે નિકળ, વિશ્વાસ કરો દુષ્ટ આત્મા તો નહીં નીકળી, પરંતુ એ પાસ્ટરના મોઢામાંથી ચાવલ બહાર નીકળી આવ્યા। मैं उनको गुस्से में देख रहा था પછી એમને ગુસ્સામાં જોઈ રહ્યો હતો और मुझे देख रहे थे, खा लिया था ना मैंने। અને તે મને જોઈ રહ્યો હતો, જમવાનું જમી લીધું। बाइबल की शुरुआत होती है परमेश्वर ने आदम और हवा को खाने के द्वारा परखा। અને બાઇબલની શરૂઆત જ એ પ્રકારે થાય છે કે આદમ અને હવાની કસોટી ખાવાના વિશેથી થઈ। इस्राएलियों ने हर बार झगड़ा किया खाने पर। ઇઝરાયલી લોકોએ પણ દરેક વખતે ઝઘડો કર્યો હતો ખાવાના વિશે। दानियल की पहली परीक्षा हुई खाने पर। દાનિયેલનું પણ પ્રથમ પરીક્ષણ થયું ખાવાના વિશે। यीशु की पहली परीक्षा हुई खाने पर। ઈસુની પણ પહેલી પરીક્ષા કસોટી એ જ બાબત વિશે થઈ ખાવાના વિશે। प्रेरितों के काम में पहला कलीसिया झगड़ा में जो हुआ वो खाने पर। અને પ્રેરિતોના કૃત્યની અંદર એ મંડળીમાં પણ પહેલો જે ઝઘડો થયો એ પણ ખાવા વિશે। और बाइबल का अंत है जो जय पाए मैं उसके जीवन के वृक्ष में से दूंगा। અને બાઇબલનો અંત પણ એ જ પ્રકારે થાય છે, જે જીતે છે એમને હું જીવનના વૃક્ષ પરથી ખાવાને માટે આપીશ। क्या आप जानते हैं बहुत सारे लोग का प्रार्थना जीवन अधिक खाने की वजह से डिस्ट्रॉय हो चुका है। અને તમને ખબર છે કે ઘણા બધા લોકોનું પ્રાર્થના જીવન એ ખાવાના વિશેના કારણે તેઓનું બરબાદ થઈ ચૂક્યું છે। बाइबल कहती है उनका पेट उनका ईश्वर है। બાઇબલ એવું કહે છે તેમનું પેટ તેમનો ઈશ્વર થઈ ગયો છે। चेले यीशु से पूछते हैं तेरे आने से पहले क्या होगा। અને શિષ્યો પ્રભુ ઈસુને પૂછે છે કે તારા આવવા પહેલા શું થશે? यीशु कहता है अंतिम दिनों में लोग खाएंगे पिएंगे। અને ઈસુ એ જ બાબત કહે છે કે અંતિમ દિવસોમાં લોકો ખાશે પીશે। खाना पाप नहीं है, ખાવાનું પાપ નથી, हम भी खाते हैं, અમે પણ ખાઈએ છીએ, अच्छा खाते हैं, સારું ખાઈએ છીએ, लेकिन खाना खाना ही हमारा जीवन नहीं है। પરંતુ જમવાનું જમવું એ જ અમારું જીવન નથી। बपतिस्मा लेने के बाद यीशु ने पहला शब्द कहा मनुष्य रोटी से नहीं परमेश्वर के वचन से जिएगा।
બાપ્તિસ્મા લીધા બાદ પ્રભુ ઈસુએ પહેલી બાબત તેમણે કહી કે માણસ કેવળ રોટલીથી નહીં પરંતુ દેવના મુખમાંથી નીકળતા દરેક શબ્દથી જીવશે. आज मैं आपसे पूछना चाहता हूँ, क्या आप एक ऐसे व्यक्ति हैं कि आपके जीवन में भले ही बहुत कुछ बिगड़ा हुआ है पर आप आशा में आनंदित हैं? હા, આજ રાત્રિ હું તમને એ બાબત કહેવા માંગુ છું, તમારા જીવનની અંદર ગમે તેટલી સમસ્યા કેમ ના હોય છતાં પણ શું તમે પ્રભુમાં આશા રાખીને આનંદિત છો? क्या आप इस बात को जानते हैं? दानियल सिंहों की मान में गया, प्रभु ने उसे बचाया, लेकिन जब पौलुस को रोम ने पकड़ा तो परमेश्वर ने उसे नहीं बचाया. શું તમને એ બાબતની ખબર છે? જ્યારે દાનિયેલ સિંહના બિલમાં સિંહના પાંજરામાં ગયો એ સમયે પ્રભુએ એમને બચાવ્યો, પરંતુ પાઉલ પ્રેરિત જ્યારે રોમન સામ્રાજ્યના હસ્તકે એમને જેલમાં નાખવામાં આવ્યો, પ્રભુએ એમને નહીં બચાવ્યો. क्या आप इस बात को जानते हैं? बाइबल की वो कौन सी पत्री है जो सबसे ज्यादा आनंदित रहने के लिए कहती है? અને શું તમને ખબર છે કે બાઇબલની અંદર કયો એવો પત્ર છે કે જે આપણને સૌથી વધારે આનંદિત રહેવા માટે કહે છે? बाइबल में एक लेटर है जो सबसे ज्यादा इंसान को आनंदित रहने के लिए कहता है. બાઇબલની અંદર એક પત્ર છે અને એ પત્રની અંદર માણસને સૌથી વધારે આનંદિત રહેવા માટે કહેવામાં આવ્યું છે. और उस पत्र का नाम है फिलिप्पियो, અને એ પત્રનું નામ છે ફિલિપિયોને પત્ર, जिसमें लिखा गया है, आनंदित रहो, मैं तुमसे फिर कहता हूँ आनंदित रहो. જેમાં એમ લખવામાં આવ્યું છે સદા આનંદ કરો. હું તમને ફરીથી કહું છું, સદા આનંદ કરો. क्या आप इस बात को जानते हैं? जो पत्री सबसे ज्यादा आनंद की बात करती है उस पत्री को जेल में लिखा गया है. અને શું તમને આ બાબતની ખબર છે કે જે પત્રની અંદર સૌથી વધારે આનંદ કરવાની વાત લખવામાં આવી છે એ પત્રને જેલની અંદર લખવામાં આવ્યો હતો. पौलुस जेल में था और लोगों को कहता है, रिजॉइस इन द लॉर्ड ऑलवेज. અને પાઉલ પ્રેરિત એ સમયે જ્યારે આ પત્ર લખતો હતો ત્યારે તે પોતે જેલમાં હતો, છતાં પણ તે કહે છે પ્રભુમાં સદા આનંદ કરો. हमारे पास खाने के लिए है, આપણી પાસે ખાવા માટે છે, पहनने के लिए है, પહેરવા માટે છે, हमारे पास फ्यूचर के लिए भी थोड़ा बहुत है. આપણી પાસે તો ભવિષ્ય માટે પણ થોડું ઘણું છે. उसके बाद भी हम शिकायतों से भरे रहते हैं. તેમ છતાં પણ આપણે ફરિયાદોથી ભરપૂર છીએ. ये नहीं है, આ નથી, ये नहीं है. પેલું નથી. कई बहनें रात को पति को कहती हैं, देखो ना बाजू वाले ने अपनी पत्नी को क्या लेके दिया है, तू तो कुछ लेके ही नहीं देता है. કેટલાક બહેનો રાત્રે પોતાના પતિને એમ કહે છે, જુઓ પેલા બાજુવાળાએ એમની પત્નીને શું લઈ આપ્યું, તમે તો મને કશું લઈ આપ્યું નથી. बहुत सारे पति रात को पत्नी को जाके कहते हैं, तू मेरे जीवन की आखिरी गलती है. અને ઘણા બધા પતિઓ પોતાની પત્નીને રાત્રે કહે છે, મારી જિંદગીની છેલ્લી ભૂલ તો તું છે. लड़ाई झगड़ा चालू. અને લડાઈ ઝઘડા ચાલુ. याद रहिए, जो आपके पास है उससे अधिक पाना एक लालच है. જાણો કે આપણા જીવનની અંદર જે કંઈ છે એમનાથી વધારે પ્રાપ્ત કરવાનો એ લોભ છે. बाइबल कहती है, न तुम कुछ लाए थे न कुछ ले जाओगे. બાઇબલ એવું કહે છે તમે કશું લાવ્યા નથી અને કશું લઈ જવાના નથી. बहुत सारे लोगों के जीवन को देखकर ऐसा लगता है, इतना पैसों के पीछे भागते हैं, मेरे को लगता है इनको ऊपर लेके जाने का रास्ता मिल गया है. અને ઘણા બધા લોકો એટલા બધા પૈસાની પાછળ પડ્યા છે જાણે કે એ લોકોને એ બધા પૈસા ઉપર લઈને જવાનો રસ્તો મળી ગયો मेरे હોય. को लगता है कोई तो रास्ता मिला है इनको पैसा ऊपर लेके जाने का. અને મને એવું લાગે છે એમને કોઈક તો રસ્તો મળ્યો છે એ પૈસા ઉપર લઈ જવા માટે. आप जानते हैं, जब इंसान का जन्म होता है और जो कपड़े उसको पहले दिन पहनाए जाते हैं उसमें कोई पॉकेट नहीं होता है. અને તમને ખબર છે જ્યારે માણસનો જન્મ આ પૃથ્વી પર થાય છે પહેલા દિવસે એમને જે કપડાં પહેરવામાં આવે છે એ કપડા પર કોઈ ખિસ્સા હોતા નથી. और जिस दिन वो मरता है और उस दिन जो कपड़े पहनाए जाते हैं उसमें भी कोई पॉकेट नहीं होता है. અને જે દિવસે તે મરે છે એ દિવસે જે એમને કપડાં પહેરાવવામાં આવે છે એમને પણ કોઈ ખિસ્સા હોતા નથી. पॉकेट सिर्फ उनके पास ही रहता है जिनके बहुत बड़ी बड़ी ख्वाहिशें. અને એ ખિસ્સા એમની પાસે જ માત્ર હોય છે જેમની મોટી મોટી ઈચ્છાઓ હોય છે. मैं आपको सलाह देता हूँ, હું તમને સલાહ આપું છું, कभी भी पैसों के पीछे मत भागना. ક્યારેય પણ પૈસાની પાછળ ભાગશો નહીં. आज से बहुत साल पहले આજથી ઘણા વર્ષો પહેલા एक छोटा बच्चा था. એક નાનકડો છોકરો હતો. ये बाइबल में नहीं है, આ બાઇબલમાં નથી. इट्स जस्ट माय पर्सनल इमेजिनेशंस. એ આ જે છે એ તો મારી વ્યક્તિગત કલ્પના છે. एक बहुत छोटा बच्चा था. એક નાનકડો છોકરો હતો. जब वो 6-7 साल का हुआ જ્યારે તે 6-7 વર્ષનો થયો तो उसे एवरीडे यहाँ पर खुजली होती थी. તો એમને દરરોજ અહીંયા હાથ ઉપર ખંજવાળ થતો હતો. और जब वो खुजाता था तो वो क्या दिखता था कि पूरी चमड़ी सफेद हो रही है.
અને જ્યારે તે ખંજવાળતો હતો ત્યારે એમને શું દેખાતું હતું કે પૂરી ચામડી એ સફેદ થઈ રહી છે. एक दिन वो अपनी माँ के पास गया और कहता है मम्मी ये मेरी स्किन सफेद क्यों हो रही है. અને એક દિવસે તે એમની મમ્મીની પાસે જાય છે અને કહે છે મમ્મી આ મારી ચામડી કેમ સફેદ થાય છે? क्या मुझे कोई बीमारी है? શું મને કોઈ બીમારી છે? और उसकी माँ बड़े प्रेम से उसको कहती है અને એમની માં એમને ઘણા પ્રેમથી એમને કહે છે नहीं बेटा तुझे कोई बीमारी नहीं है, નહીં દીકરા, તને કોઈ બીમારી નથી, तुझे कोई तकलीफ नहीं તને है, કોઈ તકલીફ નથી. तकलीफ तेरे बाप के साथ है. તકલીફ તો માત્ર તારા પિતાને છે. अच्छा मम्मी क्यों? કેમ મમ્મી? आज से बहुत साल पहले तेरा बाप पैसों के पीछे दौड़ा था. આજથી ઘણા વર્ષો પહેલા તારો પિતા એ પૈસાની પાછળ દોડ્યો હતો नामान नाम के एक व्यक्ति की पूरी गिफ्ट्स लेके चला गया था. અને નામાન નામના વ્યક્તિની જે કંઈ સગળી ભેટો હતી એ બધી જ ભેટોને લઈને ભાગ્યો હતો. और एलिशा ने उसको कहा था अब उसका कोड भी ले ले. અને એલીશાએ એમને કહ્યું હતું હવે એનો કોડ પણ તું લઈ લે. बाप पैसों के पीछे दौड़ा, पूरा परिवार परेशान आज. બાપ પૈસાની પાછળ દોડ્યો, આજે એમના આખું પૂરો પરિવારનો સત્યનાશ થઈ રહ્યો છે. बाइबल कहती है गहजी ने अपना कोड अपने वंश को दिया. બાઇબલ એવું કહે છે ગેઝીએ એ કોડ એમના વંશજોને આપ્યો. 200-300 रुपया कमाने के लिए झूठ बोलते हैं. आप 200-300 રૂપિયા કમાવા માટે આજે જૂઠું બોલે છે, कलाकारी दिखाते हैं. કલાકારી બતાવવામાં આવે છે. कुछ लोगों का तो विश्वास है झूठ नहीं बोलूंगा तो माल बिकेगा ही नहीं. ये ना કેટલાક લોકોનો તો વિશ્વાસ જ એવો છે જો હું જૂઠું નહીં બોલું તો માલ વેચાવાનો નથી. मैं झूठ नहीं बोलूंगा तो बदर कमाऊंगा कैसे. ભાઈ હું જૂઠું નહીં બોલું તો કમાવીશ કેવી રીતે? हाँ कस्टमर भी झूठा, ग्राहक भी झूठा, और बॉस भी झूठा. માલિક પણ જૂઠો અને એ ગ્રાહક પણ જૂઠો. एक बहन सब्जी लेने गई, એક બહેન શાકભાજી લેવા માટે ગયા, टमाटर लेने गई. ટામેટા લેવા માટે. पूछती है भैया कितने का है. કહે છે ભાઈ કેટલાના છે? 25 रुपया किलो. 25 રૂપિયા કિલો. मालूम है क्या बोलते हैं, ખબર છે શું કહે છે? उधर तो 20 में मिल रहा था. ત્યાં તો 20 રૂપિયા મળતો હતો, तो फिर जाओ ले लो. તો જાઓ પછી લઈ લો ત્યાંથી. इतना झूठ बोलते हैं, मिल भी नहीं रहा था फिर भी बोलते मिल रहा था. અરે મળતું પણ નથી છતાં પણ એટલું જૂઠું બોલીને કહે છે કે ત્યાં તો 20 રૂપિયામાં મળે છે. ड्रेस लेने के लिए जाएंगे, व्यापारी बोलेगा ये 300 रुपए का है, वहां पर जाके बोल के आएंगे 200 में मिल रहा था ना. જો આપણે ડ્રેસ લેવાને માટે જઈશું તો વેપારી કહેશે આ 300 રૂપિયાનું, તો આપણે એમને કહીએ છીએ ત્યાં તો 200 રૂપિયામાં મળે છે. मैं अपने कलीसिया में एक बार प्रचार कर रहा था झूठ मत बोलो. એક દિવસે મારી મંડળીની અંદર પ્રચાર કરી રહ્યો હતો કે જૂઠું નહીં બોલો. एक भाई मेरे प्रचार से इतना परेशान हो गया, उसने मुझे बोला यार झूठ नहीं बोलूं तो धंधा होता नहीं है मेरा. પ્રચાર મારો સાંભળીને અમારી મંડળીની અંદર એક ભાઈ એટલા બધા ગુસ્સામાં આવી ગયા, તે કહે છે કહેવા લાગ્યા ભાઈ હું જૂઠું નહીં બોલું તો મારો ધંધો થતો નથી. तो मैंने उसको बोला मुझे बता तेरे को क्या झूठ बोलना पड़ता है, पहले ये बता. મેં એમને કહ્યું તો પછી તારે શું જૂઠું બોલવું પડે છે મને કહે. बोलता है मुझे ऐसा बोलना पड़ता है ये चीज 300 रुपए में आई है मैं आपको 400 में दूंगा. અને તેમણે કહ્યું કે મને એવું કહેવું પડે છે કે આ વસ્તુ 300માં મળી છે, હું તને 400માં આપીશ. पर सच तो ये है वो चीज 300 में नहीं आई है, 100 में आई है मेरे पास. પરંતુ સાચી વાત તો એ છે કે એ વસ્તુ મને 300માં નથી મળી, એ 100 રૂપિયામાં મને मैंने મળી. उसको कहा तू क्यों बोलता है मुझे 300 में आई, तू उनको बोल मेरा रेट 400 है, लेना है तो लो, नहीं लेना है आगे बढ़ो. તો પછી મેં એમને કહ્યું શા માટે તો આટલામાં મળ્યું છે? એવું કહે છે મારી કિંમત 400 રૂપિયાની છે, તમારે લેવું હોય તો લો, નહીં તો આગળ વધો. ये तो मैंने सोचा ही नहीं. આ તો મેં વિચાર્યું જ નહોતું. क्यों नहीं सोचा भाई. કેમ નહીં વિચાર્યું ભાઈ? मुनाफा रखना पाप नहीं है, मैं भी काम करता हूँ, अच्छा मुनाफा रखता हूँ, बट झूठ बोलना गलत है. હા, નફો મેળવવો એ પાપ નથી. હું પણ કામ કરું છું, હું પણ નફો મેળવું છું, પરંતુ જૂઠ બોલવું, જૂઠું બોલવું એ પાપ છે. आप 100 भलाइयां करो और उसके बाद एक झूठ बोलो और आपकी सारी 100 भलाइयों पर उंगली उठेगी. અને જો તમે 100 ભલાઈના સારા કામો તમે કરો પરંતુ એક ખોટું કામ કરશો તો તમારા 100 ભલા કામો છે એમના તરફ પણ આંગળી ચીંધવામાં આવશે. बोलो बाजू वाले को सच बोलो. બાજુવાળાને કહો સાચું બોલો. बोलो बोलो. कुछ लोग आप पे भड़क जाएंगे, क्या मैं झूठ बोलता हूँ. કેટલાક લોકો તમારા પર ગુસ્સે થશે, હા શું હું જૂઠું બોલું છું? कई बार जब आप परीक्षाओं में पढ़ेंगे ना, ક્યારેક જ્યારે તમે કસોટીઓમાં પરીક્ષણમાં પડશો, शैतान आपको बोलेगा झूठ बोल और निकल.
शैतान તમને કહેશે જૂઠું બોલો ને નીકળો. जब भी आपको ये वाणी सुनाई दे, झूठ बोल, निकल, तो ये कभी न करना. જ્યારે પણ તમને એવો અવાજ સંભળાય કે જૂઠું બોલો અને નીકળો, એ ક્યારેય કરશો નહીં. शैतान बोलेगा झूठ बोल और निकल, सब ठीक हो जाएगा, लेकिन परमेश्वर कहेगा सच बोल, कुछ हुआ भी तो मैं संभाल लूंगा. હા, શૈતાન કહેશે જૂઠું બોલો અને નીકળો, પરંતુ એ સમયે પ્રભુ કહેશે સાચું બોલ, કંઈ પણ થાય હું સંભાળી લઈશ. यस, सच बोलना है. સાચું બોલવાનું છે. कल मैंने कितना सच बोला? ગઈકાલે મેં કેટલું સાચું બોલ્યો. कल शाम को मैंने कितना सच बोला? ગઈકાલે રાત્રે મેં કેટલું સાચું कुछ लोग કહ્યું. मुझे घूर के देख रहे थे. કેટલાક લોકો મને તાકીને જોઈ રહ્યા હતા. इसको मेरे लिए किसने बताया? એણે મારા વિશે કોણે કહી દીધું? किसी ने नहीं बताया भाई, मुझे प्रभु ने बताया. કોઈએ મને કહ્યું નહોતી ભાઈ, એ તો પ્રભુએ મને કહ્યું. आज से बहुत साल पहले આજથી ઘણા વર્ષો પહેલા एक आदमी प्रचार कर रहा था. એક વ્યક્તિ પ્રચાર કરી રહ્યા હતા. उसने जोर से कहा यूहन्ना 3:16. એમણે જોરથી કહ્યું યોહાન 3:16. एक आदमी उसको घूर के देख रहा था. એક વ્યક્તિ એમને તાકીને આમ જોઈ રહ્યો હતો. उसने दूसरी बार बोला यूहन्ना 3:16. એમણે કહ્યું બીજી વખત યોહાનના 3:16. वो आदमी उसको और गुस्से में देख रहा था. હજુ પણ તે હજુ ગુસ્સામાં એમને જુએ છે. तीसरी बार उसने कहा यूहन्ना 3:16. ફરીથી એમણે કહ્યું યોહાન 3:16. उठ के चला गया, पीछे खड़ा हो गया. અને તે ઉઠીને જતો રહ્યો, પાછળ ઊભો થઈ ગયો. इस प्रचार का प्रचारक का प्रचार पूरा हुआ. અને આ પ્રચારકનો પ્રચાર પૂરો થયો. ये नीचे उतरा. આ નીચે ઉતર્યો. जैसे वहां पहुंचा, જેવો ત્યાં તે પહોંચ્યો, उस आदमी ने इसको हाथ पकड़ के ऐसा कहा, मेरे पास्टर ने तुमको मेरा गड़बड़ बताया है ना? અને આ વ્યક્તિએ એમનો હાથ, પાસ્ટરનો હાથ પકડીને એમને કહ્યું મારા પાસ્ટરે તને મારી ભૂલ બતાવી છે ને? उससे बोला मैं आपके पास्टर को आपकी प्रॉब्लम क्यों जानूंगा, मैं तो आपको जानता भी नहीं हूँ. અને ત્યારે એ પ્રચારકે કહ્યું કે તમારે અને તમારા પાસ્ટરની શું છે એ મને શું ખબર, હું તો તમને ઓળખતો પણ નથી. बोला अगर आप मुझे जानते नहीं हो तो यूहन्ना 3:16 क्यों कर रहे थे? જો તમે મને નથી જાણતા તો યોહાન 3:16 એમ શા માટે કરી રહ્યા હતા? उसने बोला इसमें लिखा हुआ है इसलिए बोल रहा था भाई. એમણે કહ્યું કે ભાઈ એમાં લખેલું છે એટલા માટે હું કહી રહ્યો नहीं, છું. तुम मुझे बोल रहे थे. એમણે કહ્યું નહીં, તમે મને જ બોલી રહ્યા હતા. कैसे? કેવી રીતે? बोला मेरा नाम यूहन्ना है, मेरी 3 बीवियां हैं, 16 बच्चे हैं. तो मेरे लिए बोल रहे थे. તેમણે કહ્યું મારું નામ યોહાન છે, મને 3 પત્નીઓ છે અને મારા 16 બાળકો છે, તમે મને જ કહી રહ્યા હતા. इधर तो कोई यूहन्ना 3:16 नहीं है ना? અહીંયા તો કોઈ નથી ને યોહાન 3:16. उम्मीद है कोई नहीं है. આશા રાખું છું કોઈ નથી. एक व्यक्ति मुझसे मिलने आया. એક વ્યક્તિ મને મળવા માટે આવ્યો मुझे आके कहता है ब्रदर मुझे कितने बच्चे पैदा करने चाहिए. અને તે વ્યક્તિએ મને કહ્યું કે ભાઈ મારે કેટલા બાળકો ઉત્પન્ન કરવા જોઈએ. एक्चुअली उसने आदम के लिए पढ़ लिया था फूलो फलो और बढ़ते जाओ. આદમ વિશે તેણે વાંચી લીધું હતું કે ફળવંત થાઓ, વધો, मैंने સફળ कहा થાઓ. वो आदम के लिए था, वो पूरा कर चुका है, तू मत करना. મેં એમને કહ્યું એ આદમ વિશે હતો, આદમે પૂરું કરી દીધું છે, એ તમે કરશો નહીં. तू उतने पैदा कर जितनी मेरी हैसियत है. જેટલી તારી શક્તિ છે એટલા જ ઉત્પન્ન કર. यू नो बहुत सारे लोग बाइबल को बीच बीच में से पढ़ते हैं. અને તમને ખબર છે ઘણા બધા લોકો બાઇબલને વચ્ચે વચ્ચેથી વાંચે છે. कहाँ से भी बाइबल खोलेंगे और जो वचन आएगा ये मेरे लिए था. અને ગમે તેમ તેઓ બાઇબલ ખોલે છે, ઉઘાડે છે અને વચન મળશે તેઓ કહે છે આ મારા માટે છે. एक भाई को सुसाइड करना था. એક ભાઈને આત્મહત્યા કરવાની હતી. प्रभु उसने बाइबल खोला और कहा प्रभु जो लिखा रहेगा वो मेरे लिए रहेगा. અને બાઇબલ એમણે ખોલ્યું અને ત્યાં વાંચવામાં આવ્યું જે કંઈ લખવામાં આવ્યું હોય એ મારા માટે હશે. उससे लगा कोई ऐसा वचन निकलेगा जिसमें लिखा रहेगा मत कर. અને એમણે એવું વચન ખોલવા માટે કોશિશ કરી, હવે હું ખોલીશ તો એવું જ હશે કે નહીં કર એવું લખેલું હશે. उससे जैसे बाइबल खोली, જેવું એણે બાઇબલ ખોલ્યું બીજી વખત, यूहन्ना का 20 अध्याय खोला. યોહાનનો 20મો અધ્યાય એમણે ઉઘાડ્યો. उसमें लिखा था जो करना है जल्दी कर. અને ત્યાં લખેલું હતું જે કરવાનું છે જલ્દી કર. गया. ગયો. यू नो यीशु ने जब प्रभु भोज की रोटी खाई तो यहूदा को कहा जो करना है जल्दी कर. અને તમને ખબર છે જ્યારે તેઓ અંતિમ પ્રભુ ભોજ લઈ રહ્યા હતા, ઈસુએ યહૂદા ઇસ્કરિયોતને કહ્યું હતું જે તારે કરવાનું છે જલ્દી કર. एक बहन ऐसे बैठी थी, बोला प्रभु जो वचन निकलेगा वो मेरे लिए होगा. અને એક બહેન એ પ્રમાણે બેઠા હતા અને તેમણે પણ બાઇબલ ખોલ્યું અને જે કંઈ વચન પ્રભુ નીકળશે એ મારા માટે હશે. जैसे उसने खोला यूहन्ना 4 अध्याय निकला. જેવું તેણે ખોલ્યું યોહાન 4થો અધ્યાય નીકળ્યો. उसमें लिखा था तू 5 पति कर चुकी है, छठवां भी तेरा नहीं है. ત્યાં લખેલું હતું તને 5 વર્ષ હતા અને જેની સાથે તું રહે છે એ છઠ્ઠો તારો પતિ નથી. बाइबल को बीच बीच में से नहीं पढ़ते. બાઇબલને વચ્ચે વચ્ચેથી વાંચવામાં આવતું નથી. गिडियन जब बाइबल बना रहे थे
અને આ ગિડિયોન જ્યારે બાઇબલ બનાવતા હતા तब उन्होंने बाइबल में एक रिबन डाल दी, તે સમયે તેઓએ બાઇબલમાં એક રિબિન મૂક્યું છે सिर्फ ये समझाने के लिए कि जहां पर पूरा करते हो ये रिबन वहां डाल दो। અને એ બતાવવા માટે કે જ્યાં તમે વાંચવાનું પૂરું કરો છો ત્યાં આ રિબિન તમે મૂકી દો ताकि अगले दिन यहां से शुरू कर सको। કે જેથી કરીને બીજા દિવસે ત્યાંથી તમે શરૂ કરી શકો बहुत सारे जो लोग है ना चिट्ठियां भी डालते हैं आजकल, चिट्ठियां, આ ઘણા બધા લોકો છે કે જેઓ આજે ચિઠ્ઠીઓ નાખે છે यस नो यस नो यस नो, હા ના હા ના और जब तक यस नहीं निकलता है तब तक डालते ही रहते। જ્યાં સુધી હા નહીં નીકળે ત્યાં સુધી ચિઠ્ઠીઓ નાખ્યા જ કરે अब आप कहोगे ब्रदर बाइबल में तो चिट्ठियां डाली जाती थी, અને તમે મને કહેશો કે ભાઈ બાઇબલમાં તો ચિઠ્ઠીઓ નાખવામાં આવતી હતી सिर्फ तब तक जब तक पवित्र आत्मा नहीं उतरा था। એ તો ત્યાં સુધી થયું જ્યાં સુધી પવિત્ર આત્મા ઉતર્યો નહોતો प्रेरितों के काम 2 अध्याय के बाद कभी चिट्ठी नहीं डाली गई, પ્રેરિતોના કૃત્યો બીજા અધ્યાય પછી ક્યારેય પણ ચિઠ્ઠીઓ ઉછાળવામાં આવી નહીં क्योंकि पवित्र आत्मा आ गया था। કેમ કે પવિત્ર આત્મા આવી ચૂક્યો હતો अब हमारा फैसला चिट्ठी नहीं पवित्र आत्मा करेगा। હવે આપણો નિર્ણય ચિઠ્ઠીઓ નહીં પવિત્ર આત્મા કરશે इसलिए बाइबल कहती है अब जो आत्मा में चलाए चलते हैं वही उसके पुत्र कहलाएंगे। અને એટલા માટે બાઇબલ હવે એમ કહે છે કે જેવો આત્માથી દોરાય છે તેટલા તેના દીકરાઓ કહેવાશે मैं अपने विषय पे आता हूँ। હું મારા વિષય પર આવું છું मजबूत बनिए, મજબૂત બનો लाल समुद्र के उस भाग नहीं इस पार आराधना कीजिए। લાલ સમુદ્રની પેલે પાર નહીં આ પાર પણ આરાધના કરો सिर्फ तब आराधना न करें जब सब ठीक है, तब भी प्रभु को धन्यवाद दें जब कुछ भी ठीक नहीं है। માત્ર ત્યારે જ પ્રભુની આરાધના નહીં કરીએ કે જ્યારે બધું જ બરાબર હોય પરંતુ ત્યારે પણ પ્રભુની આરાધના કરીએ જ્યારે કંઈ જ સારું નહીં હોય आइए अपना दाहिना हाथ उठाएं। આવો આપણા જમણા હાથને ઉપર Come ઉઠાવો on, lift your right hand દરેક જણ તમારા જમણા હાથને ઉપર ઉઠાવો और कहें, અને કહો स्वर्गीय पिता, સ્વર્ગીય પિતા मुझे एक ऐसा व्यक्ति बना जो न केवल सब ठीक होने पर जो न केवल सब ठीक होने पर तब भी आनंदित रहे जब कुछ भी ठीक नहीं है। तब भी आनंदित रहे जब कुछ भी ठीक नहीं हो। पवित्र आत्मा मुझे अपने आनंद से भर दीजिए।